પાઈની કિંમત 22/7 જ કેમ? ઓકે ચલો ડીકોમ નો પ્રશ્ન એવો છે કે પાઈની કિંમત જે છે એ 22/7 જ કેમ હોય છે. તો તમને બધાને પણ ખબર હશે કે આપણે પાઈની વેલ્યુ જે છે 22/7 લખીએ છીએ. તો એવું કેમ લખીએ છીએ એ આપણે પહેલા સમજીએ. તો જો અહીં એક સરસ મજાનું મેં સર્કલ દોર્યું છે બરોબર, એની અંદર એક સરસ મજાનું ડાયામીટર મતલબ કે વ્યાસ દોરેલો છે. હવે તમારે પાઈ શોધવું છે તો પાઈની વ્યાખ્યા કંઈક એવી છે કે પાઈ બરાબર વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો શું છે વ્યાસ હોય છે. ઓકે અહીંયા જે મેં વ્યાસ દોર્યો છે એ વ્યાસનો તમે એક નાનકડો તાર લો આના જેટલો જ અને અહીંયા તમે એને મૂકશો ને તો એ વ્યાસના માપ જેટલું તમને એક વ્યાસ બરોબર વર્તુળની સીમા પર મૂકો તો શું થશે, અહીંયાથી તમે મૂકશો તો એટલા જ માપનો બીજો વ્યાસ અને અહીંયા સુધી મૂકશો તો એટલા જ માપના તમને વ્યાસની જેટલી લંબાઈના 3 વ્યાસની લંબાઈ મળશે. અને અહીંયા જોશો ને તો આટલી જગ્યા જે છે ને એ ખાલી રહેશે. કોઈ બી તમે સર્કલ દોરશો વ્યાસના માપનો તમે એક તાર તોડી લો, અહીંયા એક વ્યાસ બીજો વ્યાસ અને 3 વ્યાસ. તો વર્તુળની સીમા વર્તુળનો પરિઘ એ બરાબર શું થશે તો 3 વ્યાસ ભેગા થયા આપણે. તો અહીંયા લખશું આપણે 3 વ્યાસ વત્તા તમે જુઓ અહીંયા થોડી એક ખાલી જગ્યા રહેશે. તો એ ખાલી જગ્યાના માપનો એક તમે નાનકડો ફરીથી દોરો લો અને એ દોરાને જો તમે વ્યાસની લંબાઈ ઉપર મૂકશો તો 1 2 3 4 5 અને 6 અને એક નાનકડો ટુકડો થોડો વધશે. બરોબર, ઘરે ટ્રાય કરવો તો કરી જોજો કે એક તમે અહીંયાથી જે લંબાઈ છે એ ટુકડો તમે એક વ્યાસનો લો અને એના ઉપર આટલી લંબાઈનો 1 2 3 4 5 અને 6 તો નાનકડો ભાગ જે છે ને એ વધશે. કહેવાનો મતલબ શું થશે કે વ્યાસ જે છે એ આ ટુકડો જે છે કે વ્યાસના 1/7 અવયવનો છે. તો પરિઘ બરાબર આપણે શું લખશું તો 3 વત્તા 1/7 અને એ શું લખાશે વ્યાસ. તો તમને ખબર છે સાદુરૂપ 7 3 21 21 વત્તા 1 લખાશે 22 તો અહીં શું લખાશે 22/7 અને એ શું લખાશે વ્યાસ. આ પરિઘ જે છે એની કિંમત તમે અહીંયા મૂકો તો જો પરિઘની કિંમત આવશે 22/7 અહીંયા લખાશે વ્યાસ અને છેદમાં પણ શું છે વ્યાસ. તો વ્યાસ વ્યાસ કેન્સલ તો પાઈની કિંમત આપણને કેટલી મળે છે 22/7 જે છે આપણને પાઈની કિંમત મળે છે. ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ? સમજણ પડી? હા. ઓકે ચલો, થેન્ક યુ.